હવાનું દબાણની અસર કેવી હોય ને એના માટેનું પણ આ એક બીજી પ્રવૃત્તિ છે. અત્યારે તમે જો આ બોટલ છે આખી, બરણી છે આખી શેની ભરેલી છે? બરણી છે આખી શેની ભરેલી છે? પાણી. આખી છલોછલ પાણીથી ભરેલી છે, દેખાય છે ને બધાને? બરાબર, છલો. હવે એ બરણીને શું કરવાનું છે? હું અહીંયાથી લઈ અને આમ ફેરવું છું. જો શું થાય છે એ તમારે જોવાનું. આખી બરણી ઉલટી થશે તો શું તમને જોવા મળશે? તમે જો ઉલટી થઈ જાય બરણી આખી, છતાં પાણી તમને ઢોળાતું નથી. બરાબર, થોડીક પ્રેક્ટિસ કરશો એટલે બિલકુલ નહીં ઢોળે. બરાબર, થોડુંક આપણો હાથ ટ્રાન્સફર થાય ને એના કારણે, બાકી જો જરાય નહીં. એટલે તો આમ ઊંધી થાય તો પાણી ખાલી થઈ જવું જોઈએ ને. બરાબર, છતાં પાણી ખાલી થતું નથી. હવે કોઈ આવીને કરો છે તમારી રીતે, ટ્રાય કરો. જો નથી ઢોળાતું. ઢોળાય છે? બરણી આખી ઊંધી થઈ જાય. બરાબર, પાણી ઢોળાતું નથી. એનું કારણ ખબર પડી ગઈ? શું કારણ? બેનો માથે આવશે બહુ એકદમ ઝડપથી ફેરવો તો ન ઢોળે. હા, જો થોડી પ્રેક્ટિસ. જો નથી ઢોળાય છે. બરાબર, ઊંધું. કારણ શું? કે જ્યારે બરણી ઉલટી થાય તો આપણે કાલે વાત કરી, જે પણ એ વાત થઈ એ પ્રમાણે શું થશે? હવા છે શું કરશે? કોના ઉપર દબાણ કરશે? પાણી ઉપર. જ્યારે ઉલટું થાય તો ત્યારે હવાનું દબાણ લાગે એટલે એ પાણીની નીચે પડવા દેતું. એ સાથે પણ એક બીજી પોઝ નથી ઢોળાતો. આપણે જોવાનું છે, પૂઠું લેવાનું. એકદમ કડક પૂઠું નહીં, સેજ. બરાબર, નરમ હોય ને એવું, સેજ, બહુ નરમ પણ. અને એના પ્રેસથી દબાવી દેવાનું અને પછી ગ્લાસને ઉલટો કરી નાખો. અને પછી જોવાનું. જો પૂઠું નથી પડતું, કારણ પૂઠાને કોણ ધક્કો મારે છે? બરાબર, એના કારણે પૂઠું નીચે પડતું નથી. ગ્લાસ અધર છે હવા. બરાબર, ટૂંકમાં જો પૂઠામાંથી સેજ પાણી કે નીકળશે તો એ એવું તમારી રીતે પણ કરી શકો તમે આ બધા પ્રયોગ. બરણીમાં જોયેલા તો બરણી આમાં પોઝ આપી.